શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। ગુજરાત સરકારે ગિફ્ટ સિટીને વૈશ્વિક હબ બનાવવાના હેતુથી નશાબંધીના નિયમોમાં મહત્વપૂર્ણ છૂટછાટ આપી છે। નશાબંધી અને આબકારી વિભાગના નવા નિર્ણય મુજબ ગિફ્ટ સિટીમાં આવતા પરપ્રાંતિયો અને વિદેશી મુલાકાતીઓ માટે હવે દારૂની પરમિટ લેવી જરૂરી રહેશે નહીં। અહીં આવેલી હોટેલો, રેસ્ટોરન્ટ અને ક્લબમાં લીકર પીરસવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ દારૂ પીવા માટે લઘુત્તમ વય મર્યાદા 21 વર્ષ નક્કી કરાઈ છે। આ ઉપરાંત પરમિટ ધરાવતા કર્મચારીઓ 25 જેટલા મહેમાનોને આમંત્રણ આપી શકશે। આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા વધારવા અને રોકાણકારોને આકર્ષવા માટે સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ છૂટછાટ માત્ર ગિફ્ટ સિટીના સમીપ વિસ્તારમાં જ લાગુ પડશે। અહીંથી કોઈપણ વ્યક્તિ દારૂની બોટલ કે જથ્થો શહેરના અન્ય વિસ્તારો કે ગિફ્ટ સિટીની બહાર લઈ જઈ શકશે નહીં। નિયમ ભંગ કરનાર સામે ગુજરાતના કડક દારૂબંધી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। તો વૈશ્વિક હબ બનાવવા માટે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે, તો ગિફ્ટ સિટીમાં પરપ્રાંતિયો માટે હવે દારૂની પરમિટ લેવી જરૂરી નથી। ગુજરાત બહારથી આવતા લોકોને હવે પરમિટ વગર દારૂ મળી રહેશે। હોટેલ અને રેસ્ટોરન્ટમાં દારૂ પીરસવાની મંજૂરી મળી ગઈ છે। તો દારૂ પીવા માટે લઘુત્તમ ઉંમર 21 વર્ષ રહેશે। ભાજપ નેતા નિલેશ સોલંકી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી નિલેશભાઈ, ભાજપ સરકાર દ્વારા એક આ નવી પોલિસી સરકાર દ્વારા વિકાસ થાય તે માટે એક લાગુ કરવામાં આવી છે। આ નવી લીકર પોલિસી શું છે અને આ શું ફાયદો થવાનો છે આ લીકર પોલિસીથી ગુજરાતને? નમસ્કાર। ગુજરાત સરકારે જે રીતે અગ્રેસિવ જે કામ કર્યું છે ગિફ્ટ સિટીમાં, કે જેમાં ગિફ્ટ સિટીમાં તમે જશો ત્યારે ઇન્ટરનેશનલ હબ કહી શકાય, કે બધી જ જે ગ્લોબલ કંપનીઓ આવેલી છે ત્યાંના વર્કરો આવી રહ્યા છે। ત્યાંની બેંકોથી માંડીને ત્યાંના ગૂગલથી માંડીને જેટલી બી ગ્લોબલ જે કંપનીઓ છે એના ત્યાંના અધિકારીઓ ત્યાંના વર્કરો રહેલા હોય છે। અને આગામી દિવસોમાં આપણે કોમનવેલ્થ ગેમ્સથી માંડીને ઘણી બધી હવે ઇન્ટરનેશનલ બધી ગેમો ગુજરાતમાં લાવવા માટે સક્ષમ છીએ। તો આ એક જાતનું નજીકનું જે ગ્લોબલ કહેવાય હબ, કે ત્યાંના વ્યક્તિઓને આમાં તમે જોજો કે અંડરલાઈન કરેલી છે કે દારૂની છૂટ સમગ્ર ગુજરાતમાં નથી આપવામાં આવી। એક નેરેટિવ આપણે અહીંયા જ ક્લોઝ કરી દઈએ। આ માત્ર ગિફ્ટ સિટી માટે છે, અને એ પણ ત્યાંના જે વ્યક્તિઓ અને બહારના જે વિદેશી નાગરિકો આવતા હોય અને ગુજરાત બહારના હોય, અને જે પણ કોઈ જશે તો એમને કોઈ આપી નહીં દે બેન। ત્યાં પણ ધારાધોરણ લાગુ છે એના આબકારી નીતિના, અને 25 મહેમાનોને આપી શકશે પરમિટ વાળા, અને પરમિટ વગરના લોકો ત્યાં એ જઈ પણ નહીં શકે, એવો પણ આમાં ક્લોઝ નાખવામાં આવ્યો છે। અને આ માત્ર એક ઔદ્યોગિક એક જાતનું કે બુસ્ટર ડોઝ આપવા માટે, કે ત્યાંના વ્યક્તિઓને કોઈ તકલીફ ના પડે એ હેતુથી, અને આ સમગ્ર બધા જ રાજ્યોમાં આ લાગુ હોય છે। જી બિલકુલ નિલેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। વધુ વિગત સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે સોનલ, ગિફ્ટ સિટીમાં જે દારૂની પરમિટ હતી તેમાં છૂટછાટમાં વધારો કરવામાં આવ્યો છે, શું છે આખી પોલિસી અને શું ફાયદો અને શું નુકસાન? જે પ્રકારે અત્યારે ગિફ્ટ સિટીને સતત પ્રમોટ કરવામાં આવી રહ્યું છે, એક આર્થિક હબ બનાવવાની દિશામાં રાજ્ય સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું એક ડ્રીમ પ્રોજેક્ટ તરીકે જ્યારે ગિફ્ટ સિટીને પ્રોજેક્ટ કરી રહ્યા છે, ત્યારે તે અંતર્ગત ગિફ્ટ સિટીને હવે વધારે જે આર્થિક હબ બનાવવાની દિશામાં એક પગલું જે છે તે સરકાર તરફથી લેવામાં આવ્યું છે, અને તે અંતર્ગત જે દારૂના નિયમો હતા તેમાં મોટા પાયે છૂટછાટ આપવામાં આવી છે। ખાસ કરીને ડ્રાય સ્ટેટ તરીકે ઓળખાતું ગુજરાત, કે જ્યાં દારૂબંધી હજુ પણ લાગુ છે, આવા સંજોગોમાં બહારથી આવતા જે મહેમાનો છે, અને ખાસ કરીને હવે જ્યારે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન 2030માં થવા જઈ રહ્યું છે, સાથે સાથે જ અનેક વિદેશી રોકાણકારો, મૂડી રોકાણ પણ ફોરેન મની જે ગુજરાતમાં લાવવાના પ્રયાસો રાજ્ય સરકાર કરી રહી છે, તે અંતર્ગત સતત જે ગિફ્ટ સિટીનો વિકાસ છે તે આગળ વધી રહ્યો છે। અને ગિફ્ટ સિટીને હજુ પણ ખાસ કરીને દારૂની છૂટછાટ એવો વિષય છે કે જે ગુજરાત બહારથી આવતા અને ખાસ કરીને અન્ય રાજ્ય તેમજ અન્ય દેશના જે લોકો છે તેમને સૌથી મોટી સમસ્યા કદાચ જે ટેવાયેલા છે દારૂની ટેવથી, તેમના માટે અહીં ગુજરાતમાં ડ્રાય સ્ટેટ તરીકે આવતી હોય છે, પણ
હવે જે આ મર્યાદા છે તેને દૂર કરવાની દિશામાં સરકારે એક પગલું ભર્યું છે અને તે અંતર્ગત નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે, જે મુજબ એકમાત્ર ગિફ્ટ સિટી એવો વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે કે જ્યાં દારૂ પીવાની છૂટ મળશે. અગાઉ પણ છૂટછાટ આપવામાં આવી હતી, પરંતુ વધુ કડક નિયમો સાથેની આ છૂટછાટ હતી, જેમાં હવે સૌથી મોટો ફેરફાર એ કરવામાં આવ્યો છે કે અત્યાર સુધી બહારથી અન્ય રાજ્યમાંથી જે આવતા લોકો છે અથવા તો વિદેશી પર્યટકો છે, તેમને માત્ર પોતાનું ઓળખપત્ર બતાવી અને દારૂ પીવાની છૂટ હવે ગિફ્ટ સિટીમાં મળશે. અત્યાર સુધી પરમિટની જે પ્રક્રિયા પૂર્ણ કરવાની થતી હતી, પરમિટ લેવાની, તેના સ્થાને હવે માન્ય ઓળખપત્ર, જે ભારતના માન્ય ઓળખપત્ર તરીકે જે દસ્તાવેજો ચાલે છે, તે ઓળખપત્ર બતાવી અને વિદેશી અથવા તો ગુજરાત બહારના જે પ્રવાસીઓ છે તે દારૂ મેળવી શકશે ગિફ્ટ સિટીમાં. પણ શરત એટલી છે કે આ જે દારૂ છે તે માત્ર ગિફ્ટ સિટીમાં જ સેવન કરી શકાશે. ગિફ્ટ સિટીની બહાર તેનો કોઈ પણ પ્રકારનો જથ્થો લઈ નહીં જઈ શકાય. આ ઉપરાંત જે લોકો પાસે પરમિટ નથી તેવા લોકોને ત્યાં એન્ટ્રી પણ નથી. સાથે સાથે જ મહત્વનું એ પણ છે કે ગિફ્ટ સિટીમાં જે સંસ્થાઓ કામ કરી રહી છે, અત્યારે ઇન્ટરનેશનલ અનેક એવી સંસ્થાઓના હબ ગિફ્ટ સિટી ખાતે ખુલ્યા છે, તો તેમાં જે લોકો કામ કરી રહ્યા છે તેમને પણ જે લીકર એક્સેસ પરમિટ છે તેમના કર્મચારીઓને તે આપવામાં આવશે અને તે અંતર્ગત જે આ પરમિટ મળી છે તે મુજબ તે કર્મચારી જે છે તેને તો પરમિશન રહેશે જ, પણ સાથે સાથે તે પોતાના 25 જેટલા જે ગેસ્ટ છે તેમને આમંત્રિત કરી શકશે લીકર પાર્ટી માટે. પરંતુ એમાં પણ નિયમ એ છે કે તે કર્મચારીએ પોતે ત્યાં ઉપસ્થિત રહેવું પડશે. આ ઉપરાંત જે વિદેશી પર્યટકો અને ખાસ કરીને અન્ય રાજ્યમાંથી આવનારા પ્રવાસી લોકો છે કે જે ખરેખર ગિફ્ટ સિટીમાં કામગીરી સંદર્ભે મુલાકાત લેતા હોય છે, તો એવા લોકો માટે એક મોટી છૂટછાટ એ કરવામાં આવી છે કે હવે માત્ર એક માન્ય ઓળખપત્ર બતાવી અને જે આ દારૂનું સેવન છે તે કરી શકાશે. સાથે સાથે જ લોબી પર, ટેરેસ પર અને પુલ સાઈડમાં પણ હવે દારૂની સેવનની છૂટ માત્ર ગિફ્ટ સિટીની રેસ્ટોરન્ટ પૂરતી મળી છે. હોટેલ અને રેસ્ટોરન્ટમાં પણ જે હવે દારૂ છે તે સર્વ કરી શકાશે, પણ તમામ નિયમો અને બંધનની સાથે આ જે છૂટછાટ છે તે આપવામાં આવી છે. ખાસ કરીને જે લોકો પાસે પરમિટ નથી તે ત્યાં નહીં જઈ શકે અને તેનાથી પણ વધારે કડક નિયમ એ પણ રાખવામાં આવ્યો છે કે જે દારૂ પીરસવામાં આવે છે તે જો વધે છે તો તેનો નાશ કરવાનો રહેશે, તેને સાથે લઈ અને બહાર નીકળી નહીં શકાય. ગિફ્ટ સિટીની બહાર જે દારૂનો જથ્થો છે તે લઈ જઈ નહીં શકાય. આ એક સૌથી મોટો જે નિયમ છે તે લાગુ યથાવત છે. ગિફ્ટ સિટીનો બહારનો જે વિસ્તાર છે ત્યાં હજુ પણ જે દારૂબંધીનો નિયમ છે તે લાગુ છે અને જે વિદેશી પર્યટકો છે અને રાજ્ય બહારના પર્યટકો છે તેમના માટે મોટે ભાગે આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને તેનું મુખ્ય કારણ જો ગણીએ તો કોમનવેલ્થનું આયોજન આગામી વર્ષોમાં થવા જઈ રહ્યું છે, જેની તૈયારી અત્યારથી જ અમદાવાદ અને રાજ્યભરમાં થઈ રહી છે. ખાસ કરીને જ્યારે વિદેશી લોકો હવે ગુજરાતનો ભાગ બનવા જઈ રહ્યા છે ત્યારે તેમના માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ સરકારે કર્યો છે કે જેથી કરીને ગિફ્ટ સિટી એક આર્થિક હબ તરીકે પણ ઉભરે. જી સોનલ, આપ જોડાયેલા રહેશો આપણી સાથે. વરિષ્ઠ પત્રકાર જયવંત પંડ્યા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે જયવંતભાઈ, ગિફ્ટ સિટીમાં દારૂને લઈને છૂટછાટ આપવામાં આવી છે, તેને આપ કઈ રીતે જુઓ છો? ઔદ્યોગિક ક્ષેત્રે ફાયદો થવાનો છે, શું ફાયદો અને શું નુકસાન થઈ શકે છે? પહેલી વાત તો એ છે કે નિર્ણય તો અગાઉ થઈ ચુક્યો હતો, કદાચ એક્સટેન્શન જ છે એનું, એટલે અત્યાર સુધી કરી દીધું છે એટલે હવે આપણે કંઈ કહેવાનું રહેતું નથી. પરંતુ વાત એ છે કે તમે કેટલી હદે આના માટે તમે છૂટછાટ આપશો. દાખલા તરીકે વિદેશીઓ એમ કહેશે કે કેસિનોની છૂટ આપો, જુગાર રમવાની છૂટ આપો, તો શું તમે એ કરશો? વિદેશીઓ એવું કહેશે કે અમને લાસ વેગાસ ને આ બધી થાઈલેન્ડ જેવી સુવિધાઓ આપો, તો એ પ્રકારે રાતના તમે નાઇટ લાઈફ ચાલુ કરશો? પ્રશ્ન એ છે કે એ લોકો અહીંયા આવે છે તો એને કંઈક મળે છે, અહીંયા વધારે સારું વાતાવરણ છે તો વધારે સારી તકો છે, ઓછા ખર્ચામાં એમને માનવ શ્રમ એટલે કે હ્યુમન લેબર મળી રહે છે, તો એ લોકો આવે છે. તો તમારે એની શરતે શા માટે ઝૂકવું પડે છે? સાઉદી અરેબિયામાં હવે દારૂની છૂટ આપી, પણ અત્યાર સુધી તો દારૂ વગર ત્યાં લોકો ધંધા કરતા જ હતા ને. સાઉદી અરેબિયામાં પણ કામ કરતા જ હતા. અને કતાર છે કે બીજે ક્યાંય પણ છે, એ લોકો રમતો યોજે છે તો તમે એ લોકો પોતાના વેશમાં જ કરે છે, જે મુસ્લિમ પહેરે છે એ પ્રકારના. અને આપણા ખેલાડીઓ પણ વચ્ચે ગયા હતા ને એને મેડલ મળ્યો હતો, તો એમને હિજાબ પહેરે તો જ મેડલ મળે એવી શરત હતી. તો એ પ્રકારે કરવું પડે છે. તો એ લોકો જો તેમની શરતે મનાવી શકતા હોય તો આપણે આપણી શરતે, આપણો કે શરત એવી તો નથી જ કે ભાઈ તમારે આવા કપડાં પહેરવાના કે આમ કરવાનું કે તેમ કરવાનું. આપણે ખાલી દારૂ બંધ છે કે શાંતિ અને સમૃદ્ધિ આવે છે એ આપણે જોયું છે.
એટલા માટે. અને હવે એમાં છૂટછાટ મૂકીને પેલું કરે છે એ ખોટી બાબત છે. જી બિલકુલ જયવંતભાઈ, આપે આ નુકસાન તો જણાવી દીધા, પરંતુ આ છૂટછાટથી ફાયદો શું થવાનો છે ઔદ્યોગિક ક્ષેત્રે? કેમ કે મીટિંગ થશે, બધા બિઝનેસમેન મળશે, આપસમાં ડીલ્સ થશે, શું ફાયદો થઈ શકે છે? એ ફાયદો એ તો જો આવવાના છે તો એમને મેં આવશે. આપણે એમને માટે કઈ કોઈ પેલું કરવાની ઝૂકવાની જરૂર નથી. એ પહેલા પણ આવતા જ હતા. ગુજરાતમાં ગિફ્ટ સિટી નહોતું ત્યારે પણ લોકો ધંધો કરવાની એમાં આવતા જ હતા. એટલે મને તો એમાં કોઈ એવા કઈ ફાયદા લાગતા નથી. અને અમુક પરમિટ ને તો મળતી જ હતી. એટલે એ પ્રકારની જે વાત છે ને એ મને ગળે ઉતરતી નથી. પણ સરકાર છે હવે, એટલે એમને જે યોગ્ય લાગે એ કરે. આપણે વિરોધ કરી શકીએ તો બીજું કઈ ન કરી શકીએ. જી બિલકુલ જયવંતભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. આપણી સાથે સોનલ જોડાયેલા છે. સોનલ, હું આપને પૂછવા માંગીશ કે ગુજરાતમાં દારૂબંધી છે, છતાં પણ જ્યારે ગિફ્ટ સિટીમાં જ્યારે પરમિટ આપવામાં આવી હતી, ઘણો બધો વિરોધ પણ થયો હતો, અને છતાં પણ પરમિટ આપવામાં આવી અને હવે નિયમોમાં વધુ છૂટછાટ કરવામાં આવ્યા છે. શું આની નેગેટિવ અસર જોવા મળી શકે છે? નેગેટિવ અસરની વાત કરીએ ધરતી, તો જે પ્રકારે છૂટછાટ આપવામાં આવી છે એ સ્પેસિફિકલી એક સ્પેસિફિક ઝોન પૂરતી છે, માત્ર ગિફ્ટ સિટી પૂરતી છે. ગિફ્ટ સિટીની જો વાત કરીએ તો ત્યાંનો જે એક્સેસ છે તે મોટે ભાગે વિદેશી પર્યટકો હોય કે બહારથી આવતા જે પર્યટકો હોય તેમના માટેનો રહેલો છે મોસ્ટલી. અને ત્યાં જે રેસિડેન્શિયલ સ્કીમ્સ છે ત્યાં જે લોકો રહે છે તે મોટે ભાગે ઇન્ટરનેશનલ જે કંપનીઓ કે જેમના હબ અત્યારે ગિફ્ટ સિટી ખાતે કાર્યરત છે, કાર્યાલય જેમના કાર્યરત છે તેમાં કામ કરનારા લોકો. એટલે મોટે ભાગે વિદેશી લોકો અથવા બહારના રાજ્યના લોકો ગિફ્ટ સિટીમાં વસવાટ કરી રહ્યા છે અને તેમના માટેની આ છૂટછાટ છે તેવું ગણી શકાય કે જેઓ દારૂના સેવનથી ટેવાયેલા છે. અને વિકાસની વાત કરીએ તો જે પ્રકારે અત્યારે આગળ વધી રહ્યું છે ગુજરાત, વિકસિત ભારત 2047ની જયારે વાત કરવામાં આવી રહી હોય ત્યારે ચોક્કસપણે કોમનવેલ્થ જેવી ગેમ્સ જયારે અહીંયા આયોજિત થવા જઈ રહી હોય તો એક ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય કક્ષાના જે ધારાધોરણો છે તે મુજબની વ્યવસ્થા જો થઈ રહી હોય તો સામે તે પ્રકારનું વાતાવરણ પૂરું પાડવાનો પ્રયાસ જો સરકાર કરી રહી હોય તો તેમાં કંઈ ખોટું ગણી શકાય નહીં. કેમ કે જે પ્રકારે અત્યારે વૈશ્વિક સ્તરે એક ભારત પોતાની એક અલગ ઓળખ ઊભું કરી રહ્યું છે અને જે રીતે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનું ગૌરવ ગુજરાતને મળ્યું છે, તો એ દિશામાં આ એક પોઝિટિવ પગલા તરીકે ચોક્કસપણે લેવું જોઈએ. કેમ કે દારૂનું સેવન કરવું એ ચોક્કસપણે એક રીતે જોવા જઈએ તો ગુજરાતમાં હાલ જે દારૂબંધી છે તે શ્યોર ગણી શકાય, પરંતુ સાથે સાથે મહત્વનું એ પણ છે કે અન્ય જે પર્યટકો અહીં, અન્ય લોકો જે ગુજરાતમાં કામ અર્થે આવી રહ્યા છે, જે તેમના ધંધા રોજગાર માટે આવી રહ્યા છે અને ખાસ કરીને વિકાસની તકો લઈને ગુજરાતમાં પગ મૂકી રહ્યા છે, તો તેમને એ પ્રકારનું વાતાવરણ પૂરું પાડવું, એ પ્રકારની ફેસિલિટીઝ આપવી તે પણ આપણી ફરજ બને છે અને તે અંતર્ગત આ જો છૂટછાટ આપવામાં આવી હોય તો તેમાં ખોટું કંઈ ગણી શકાય નહીં. જી સોનલ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. આપણી સાથે કોંગ્રેસ મીડિયા કન્વીનર હેમાંગભાઈ રાવલ જોડાઈ ગયા છે. હેમાંગભાઈ, સ્વાગત છે આપનું TV 13માં. સૌથી મહત્વનો સવાલ કે ગુજરાતમાં જ્યારે દારૂબંધી છે ત્યારે ગિફ્ટ સિટીમાં સૌથી પહેલા તો ત્યાં છૂટછાટ આપવામાં આવી હતી, દારૂ પરમિટ આપવામાં આવી હતી અને હવે છૂટછાટમાં વધારો કરવામાં આવ્યો છે. આપ આ નિર્ણયને કેવી રીતે જુઓ છો? સરકારનું એવું કહેવું છે કે ઔદ્યોગિક ક્ષેત્રે ફાયદો થવાનો છે, પરંતુ આના નુકસાન પણ ઘણા છે. આપ શું કહેશો? સૌ પ્રથમ તો એ આખું દલીલ જ ખોટી છે કે વિકાસના માટે દારૂ જરૂર. ગુજરાત વર્ષોથી વિકાસશીલ રાજ્ય છે. ગુજરાતનો જન્મ થયો ત્યારથી ગુજરાતની અંદર વિકાસ થયેલો છે. કરોડો અબજો રૂપિયાનું રોકાણ આવેલું છે. ગુજરાત શાંતિપ્રિય છે અને ગુજરાતની શાંતિપ્રિયતા જો કોઈને આભારી હોય તો એમાંનું એક છે દારૂબંધી. એટલે આ છેલ્લા 6-8 મહિનામાં, વર્ષમાં કે 2 વર્ષમાં વિકાસ માટે થઈને દારૂ જરૂરી છે, આવી દલીલ જે છે એ દલીલનો બિલકુલ છેદ ઉડી જાય છે. ગુજરાત વર્ષોથી ગુજરાતમાં દારૂબંધી છે, છતાં પણ ગુજરાત વિકાસ કરી રહ્યું હતું અને ગુજરાત વિકાસ કરી રહેલ છે. ગુજરાતના વિકાસ માટે થઈને દારૂ લોકોને પીરસવો આ તો બિલકુલ હાસ્યાસ્પદ વાત છે. એક તરફ ગુજરાતનું આખું યુવાધન દારૂના ખપ્પરમાં હોમાઈ રહ્યું હોય, દારૂની બદીની અંદર જે છે એ હોમાઈ ગયું હોય. માત્ર દારૂ નહીં, ડ્રગ્સ છે કે પછી અલગ અલગ ચરસ, ગાંજો જેવા વિવિધ જે એના પ્રકારો છે, દરેક જગ્યાએ યુવાનો ગુજરાતના ખપ્પરમાં હોમાઈ ગયા છે.
હવે જ્યારે આ રીતે હોમાઈ ગયા હોય ત્યારે ફરીથી એક વખત અમે તો પહેલેથી જ કોંગ્રેસ કહેતું આવ્યું હતું કે જે પ્રમાણે અહીંયા દારૂબંધી હટાવવામાં આવી છે, આ ભવિષ્યની અંદર ગુજરાતના યુવાનો જે છે એના માટે થઈને ધીમે ધીમે આખા ગુજરાતમાં દારૂબંધી હળવી કરવાનો આ એક શરૂઆત છે, આ એક પ્રયોગ છે. અને એ જ થયું. સૌથી પહેલા માત્ર પરમિટ ધારકોને દારૂ, પછી ધીમે ધીમે ત્યાં આવનારા લોકોને દારૂ, પછી ત્યાં નોકરી કરતા લોકોને દારૂ, એટલે ત્યાં નોકરીને રહેવાસી હોય એ ભલે ગુજરાતનો હોય તો પણ એને દારૂ પીવાની છૂટ. અને હવે તો કોઈ પણ જાતની પરમિશન વિના દારૂ પણ મળશે. અને એમ્પ્લોય જે છે ત્યાંનો ગિફ્ટ સિટીનો એ 25 લોકોને આમંત્રણ પણ આપી શકશે. એટલે તમે વિચાર કરો કે આ દારૂની બધી છે. ગિફ્ટ સિટી અમદાવાદની બાજુમાં જ આવેલું છે. દારૂ પીને યુવાનો અમદાવાદના ત્યાં જશે, જેમ પહેલા આબુમાં અને રતનપુર બોર્ડર ઉપર દારૂ પીવા જતા હતા, એમ હવે ગિફ્ટ સિટીમાં દારૂ પીને અમદાવાદને આજુબાજુ થઈને છાકતા થશે. એક તો કાનૂન વ્યવસ્થાની સ્થિતિ આપણે જોઈએ છે કેવી પરિસ્થિતિ છે. એટલે આ પરિસ્થિતિની અંદર આ પ્રમાણે ગિફ્ટ સિટીની અંદર દારૂબંધીને આંશિક રીતે પહેલા ઉઠાવી અને હવે લગભગ દારૂબંધીને ખતમ કરી દેવી તરફ જ્યારે ગુજરાત સરકાર જઈ રહી હોય ત્યારે મને લાગે છે કે વિકાસની વ્યાખ્યા એ કદી દારૂ જે છે એ પીરસવાની ના હોઈ શકે. જી હેમાંગભાઈ, આપ જોડાયા અમારી સાથે તે બદલ આપનો આભાર.